તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જય જગત જય દ્વારકાધીશ। ગઈકાલે માંજલપુર 145 વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ અને પેટા ચૂંટણીમાં ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને જે કામ કર્યું છે અને છડે ચોક લોકશાહીની હત્યા કરી ગેરબંધારણીય વહીવટી પ્રક્રિયા હેઠળ યોજાયેલી 145 માંજલપુર વિધાનસભાની ચૂંટણી બાબતે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે। એમાં પણ ખાસ જે ભારતીય ચૂંટણી પંચ હંમેશા ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજવાનો ઢંઢેરો પીટતું હોય છે, પરંતુ અમારું એવું માનવું છે કે ભારતીય ચૂંટણી પંચે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજવાનો ઢંઢેરો પીટવાનું બંધ કરી વન સાઇડેડ અને પ્રિજ્યુસાઇડ ઇલેક્શનનું સૂત્ર અપનાવવું જોઈએ, એટલે કે પક્ષપાતી ભેદભાવવાળું ઇલેક્શન। એવો અનુભવ અમને ગઈકાલે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થયો। અમારા ઉમેદવાર 145 માંજલપુર વિધાનસભાના ભીખાભાઈ રબારી અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે। અમારા લીગલ સેલના ચેરમેન જગદેવભાઈ પરમાર પણ અહીંયા ઉપસ્થિત છે અને એનો મુખ્ય વિષય જે છે કે ભારત દેશ આપણે બધા જાણીએ છીએ કે લોકશાહી દેશ અને ભારતના બંધારણે ચૂંટણી પંચને લોક પ્રતિનિધિની ધારા અને ચોક્કસ નિયમો હેઠળ નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે સત્તા આપેલ છે। ત્યારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તકથી જે 145 માંજલપુર વિધાનસભાની ચૂંટણી જેનું મતદાન ગઈકાલે 30 તારીખે થયું 30/7/2026 અને એમાં ચૂંટણી અધિકારીએ રાજ્ય સરકારની જે મલાઈદાર પદ મેળવવાના ઈરાદે શાસક પક્ષને ફાયદો કરાવવા એક તરફી રહી છડે ચોક આદર્શ આચાર સંહિતાનો અમલ નહીં કરાવી ભારતના બંધારણની ઠેકડી ઉડાવી છે અને ભારતની લોકશાહીની હત્યા કરતા વર્તણૂક સામે ફરિયાદ તેમજ આવા લોકશાહી વિરોધીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી એમને ફરજ પરથી દૂર કરવા જોઈએ એવી અમારી માંગ છે। થોડું વિગતવાર તમને જણાવીશ। ગઈકાલે સવારે જ્યારે 5:30 વાગે મોક પોલની શરૂઆત થઈ, 6:30 વાગે હું પોતે ભવન સ્કૂલ ખાતે અને અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારી હાજર હતા। ભાજપના બૂથના એજન્ટ શરૂઆતથી જ જાણે આચારસંહિતાના ભંગ કરવાના ઈરાદે આવ્યા હોય કે એમના હાથમાં એમના પક્ષના સિમ્બોલવાળી થેલી, જેનો વિડીયો મેં તમામ પ્રેસ મીડિયાને આપ્યો છે। ત્યાં હાજર પ્રિસાઇડિંગ ઓફિસર કોઈ રોકટોક વગર એમને અંદર આવવા દે। કોંગ્રેસ પક્ષ તરીકે જ્યારે અમે જોયું, કારણ કે હું પોતે એક સહપ્રમુખ તરીકે નહીં પણ અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારીનો હું ચૂંટણી એજન્ટ છું, ઓફિશિયલી મારી પાસે ચૂંટણી પંચે મને આઈ કાર્ડ આપેલું છે, માટે જ્યારે અમે અંદર જઈને એનો વિરોધ દર્શાવ્યો ત્યારબાદ એ થેલીઓને બહાર મૂકી। એટલે કોંગ્રેસ પક્ષ વિરોધ કરે ત્યારે જ નિયમનું પાલન કરાવે, બાકી એમને જે ગાઈડલાઈન આપી છે ઇલેક્શન કમિશનની એ કોઈ ગાઈડલાઈનનું ખબર એ લોકો વાંચે છે કે પછી જાણે અજાણે એનું પાલન નથી કરતા, એ અમને શંકા છે। ત્યારબાદ બૂથની બહાર જેટલી જગ્યાએ ટેબલ લાગે ત્યાં બધી જગ્યાએ બેનરો એમના નેતાઓના ફોટાઓના એ પણ અમે જ્યાં જ્યાં જોયા ત્યાં દૂર કરાવ્યા। એ પણ જવાબદારી ચૂંટણી પંચની છે। આપ સૌ જાણો છો કે આદર્શ આચારસંહિતા શું છે, ઇલેક્શન કોડ ઓફ કન્ડક્ટ શું છે, કેમ ચૂંટણી પંચ એવું કહે છે કે 48 કલાક પહેલા પ્રચાર બંધ। તો જ્યારે 6 વાગે પ્રચાર બંધ થઈ ગયો 29 તારીખે, તો કોંગ્રેસના કાર્યાલય પરથી બેનર હોર્ડિંગ અને કોંગ્રેસના ઝંડા દૂર કરાયા, તો ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય તુલસીરામ ચોરસાથી જતા જે કાર્યાલય આવે ત્યાંથી બેનર હોર્ડિંગ ઝંડા દૂર કેમ ના કરાયા? અમારી ફરિયાદ કરવા છતાં જે નોડલ ઓફિસર છે VM રાજપૂત, નામ સાથે કહું છું, તાત્કાલિક ફોન ઉપાડે નહીં, ફોન ઉપાડે તો કાર્યવાહી કરે નહીં, તો ભાઈ શેના નોડલ ઓફિસર તમે? તમને પગાર ચૂંટણી પંચ સરકાર આપે છે કે તમને પગાર ભારતીય જનતા પાર્ટી આપે છે? એ અમારો પ્રશ્ન છે।
જે ભારત દેશની ચૂંટણીમાં જે લોક પ્રતિનિધિત્વ ધારો 1951નો એટલે કે ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ એક્ટ 1951 ના નિર્ધારિત નિયમોના ચુસ્ત અમલ સાથે ચૂંટણી અધિકારીએ ચૂંટણી યોજવાની હોય છે. પરંતુ આ ધારાના નિયમો અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરી 145 માંજલપુર વિધાનસભા મત વિસ્તારની બહારના તેમજ વડોદરા જિલ્લા બહારના લોકો બહારના વાહનો સાથે, કેટલાકમાં હથિયારો સાથે અને ખુલ્લેઆમ ધાકધમકી આપી મતદાન કરાવતા પ્રત્યક્ષ નજારા ગઈકાલે અમને જોવા મળ્યા. આ બાબતે ચૂંટણી અધિકારી નોડલ ઓફિસરોને લાગતા વળગતાઓએ ફરિયાદ કરી, અમે પણ કરી, અમારા પ્રભારી સંદીપભાઈ માંગરોળાએ કરી, અમારા પ્રભારી બિમલભાઈ શાહે કરી, અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારીએ કરી અને જાણ કરવા છતાંય બંધારણીય ચૂંટણી ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહીં. મતદાન સમય શરૂ થયો ત્યારથી જ જ્યારે નિયમ અનુસાર મતદારોને શાંત મગજથી એ કોણે મતદાન કરવું તેનો નિર્ણય કરવાનો વિચારવાનો સમય મળે એ હેતુથી બનાવેલા કાયદા, એટલે કયો કાયદો કે 48 કલાક પહેલા પ્રચાર બંધ. તો 29 મે સાંજે જ્યારે 6 વાગે પ્રચાર બંધ થઈ ગયો અને નિયમ એવું કહે છે, કાયદો એવું કહે છે કે ભાઈ 48 કલાક મતદારોને આપો, એ વિચારે, શાંત મગજથી વિચારે, કોઈ પ્રલોભન કે કશામાં આયા વગર એ 48 કલાક વિચારે કે ભાઈ મારે મત કોને આપવો છે. એના માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. માટે 6 વાગે પ્રચાર બંધ થઈ જાય. જ્યારે તમે ગઈકાલે જોયું કે 145 વિધાનસભા માંજલપુર વિધાનસભામાં બહારના લોકો જે માંજલપુરના નથી, માંજલપુર વિધાનસભાના સ્થાનિક નથી, જેવા ભાજપના ઉમેદવાર માંજલપુરના સ્થાનિક નથી, એવી રીતે એમના જે સમર્થકો ગઈકાલે આવ્યા ખેસ પહેરીને ઢોલ નગારા સાથે અને થાળી વેલણ જોરથી વગાડી ટોળાબંધી કરી નીકળ્યા અને જગ જાહેર હતું. અને સમાચારના માધ્યમથી, આપ મીડિયાના માધ્યમથી પણ લોકોએ જીવંત પ્રસારણ પણ જોયું, કેટલાક ભાજપના હોદ્દેદારોને લાઈવ કરીને બતાવ્યું. ત્યારે ચૂંટણી અધિકારીએ સ્વમેળે પગલાં લેવા જોઈએ એ તો ના કર્યું, પરંતુ અમે જે ફરિયાદ કરી તો પણ એમને રોક્યા નહીં અને ચૂંટણી અધિકારી ભારતીય જનતા પાર્ટીનો હાથો બની પક્ષપાતી વલણ અપનાવ્યું એવું ગઈકાલે અમને જોવા મળ્યું. કારણ કે એમને ચાલવા દીધું. તરસાલી ગામ, ગંતેશ્વર ગામ, માણેજા, જામવા દરેક જગ્યાની ફરિયાદ અમે કરી, જ્યાં જ્યાંથી અમારી પાસે વિડીયો આવ્યા અને એ વિડીયો અમે આપણે પણ મોકલ્યા કે ભાઈ ખુલ્લેઆમ ખેસ પહેરીને છડે ચોક આદર્શ આચારસંહિતાનો ભંગ થાય છે, પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. પોલીસને ફોન કર્યા, અમારા વોર્ડ પ્રમુખ ચંદ્રશેખર પાટીલ, અમારા ત્યાંના એસોસિએશનના ચેરમેન મહેશભાઈ સોલંકી, અમારા આગેવાનો, આ બધાએ 100 નંબર પર ફોન કર્યા, 112 નંબર પર ફોન કર્યા. અમારા વોર્ડ પ્રમુખે તો જાણ કરી, 112 નંબર પર વધી લખાઈ, તો ઉલટા ચોર કોટવા તો દાટે. પોલીસે સામે જે ધારાસભ્ય આગેવાનો ખેસ પહેરીને ઢોલ નગારા વાગીને પ્રચાર કરતા હતા એમને પકડવાની જગ્યાએ અમારા વોર્ડ પ્રમુખને બાઇક પર બેસાડીને લઈ ગયા. એટલે વિચાર કરો, કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા. આ પોલીસની વાત કરું છું. અને એમાં પણ માંજલપુરના પીઆઈ, એમને તો જાણે ખાલી ભાજપનો ખેસ પહેરવાનું બાકી રાખ્યું. કોઈ વાત અમારી ના સાંભળી, અમારા ઉમેદવારની ના સાંભળી, મારી ના સાંભળી. જે સાચી ફરિયાદ હતી માંજલપુરના પીઆઈને તો અમે વ્યક્તિગત એમની ફરિયાદ કરવાના છે. કારણ કે એમનો રોલ એક પીઆઈ તરીકેનો નહીં, પણ ભાજપના આગેવાન તરીકે તો જાણે પોતે ચૂંટણી લડતા હોય, જાણે પોતે માંજલપુરના પીઆઈ ભાજપના ઉમેદવાર હોય એવી એમની વર્તણૂક હતી. અને એવી વર્તણૂક એમને અમારા બધા સાથે કરી. એમાં પણ ચૂંટણીના દિવસો દરમિયાન જે પ્રચાર પ્રસાર કે અન્ય જાહેર પ્રવૃત્તિ માટેની ચૂંટણી અધિકારીને લખીને આપ્યું કે અમને અમારા પક્ષના ઉમેદવાર અને સિમ્બોલ સાથે તમે અમને ટેબલ પર અમને બેનર બનાવવાની પરવાનગી આપો, અમને બહાર પ્રચાર કરવાની પરવાનગી આપો. અમારી પાસે લેખિતમાં જવાબ છે. અમારી પરવાનગી ના આપી, અમે રદ કરી. નિયમ પ્રમાણે કે તમે પ્રચાર પ્રસાર ના કરી શકો. તો ભાજપના નેતાઓ, ભાજપના ધારાસભ્યો જે વડોદરાના અને માંજલપુરના નથી, બહારથી આવ્યા છે, એ લોકો કેવી રીતે ખેસ પહેરીને ઢોલ નગારા સાથે એ લોકો કેવી રીતે પ્રચાર? સવાલ એ ઉભો થાય છે
કે ચૂંટણીના દિવસે વિધાનસભા મત વિસ્તારના રહેણાંક વિસ્તારમાં 15 થી 20 જેટલા લોકોનું ટોળું જે ઢોલ નગારા સાથે નીકળ્યા વગાડતા વગાડતા રાજકીય પક્ષનું ચૂંટણી ચિહ્ન ધરાવીને ખેસ પહેરીને નીકળ્યા કે પોલીસને ચૂંટણી પંચે કોઈ પરવાનગી નથી આપી, તો આ લોકોને મતદાન પ્રક્રિયામાં મતદારોનું ધ્રુવીકરણ કરવાનો અધિકાર કોને આપ્યો? જ્યારે પ્રચાર પ્રસાર 48 કલાક પહેલા બંધ થઈ જાય છે, જે નિયમ છે, જે બંધારણે જણાવ્યું છે, સંવિધાને જણાવ્યું છે, તો આ ધારાસભ્યોને, આ બીજેપીના નેતાઓને કોણે અધિકાર આપ્યો? કેમ ચૂંટણી પંચ મૌન રહ્યું? કેમ પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી રહી? આ અમારો પ્રશ્ન છે. ખાસ કરીને જ્યારે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજવાનો આ લોકો ઢંઢેરો પીટતા હોય છે, ત્યારે આખું પક્ષપાતી વલણ અને ભેદભાવવાળું વલણ અપનાવ્યું છે. એ ગઈકાલે આપણે બધાએ જોયું છે. જે પણ મત વિસ્તારમાં ચૂંટણી યોજાય ત્યારે ચૂંટણીના દિવસે વિધાનસભા ક્ષેત્રની બહારના રાજકીય લોકોને ચૂંટણી માટે ચોક્કસ કારણોસર ચૂંટણી ધરાવતા મત વિસ્તારથી પ્રવેશબંધી જાહેર કરેલી છે. તો માંજલપુર વિધાનસભા માટે યોજાયેલ મતદાનના દિવસે એટલે કે ગઈકાલે 30 તારીખે વડોદરા જિલ્લાની બહારથી ચોક્કસ મતદાનમાં મારામારી, ગુંડાગીર્દી અને મતોનું ધ્રુવીકરણ કરવાના ઈરાદે જાણવા મળ્યું એ મુજબ કેટલાક હથિયારો સાથે રજીસ્ટ્રેશન, બહારના રજીસ્ટ્રેશનના વાહનો ધરાવતા લોકો આખો દિવસ મારામારી અને ગુંડાગીર્દી સર્જતા રહ્યા, હિંસા કરી. માંજલપુર વિધાનસભાના ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર વડોદરા આવા અસામાજિક તત્વોને રોકવાની જગ્યાએ ગુજરાત સરકારની આગળ મળે તેવી મલાઈદાર પોસ્ટની લાલચે પોતાની ભારતના બંધારણની ફરજ પ્રત્યેની નિષ્ઠા પણ નિભાવ્યા વગર ચૂપચાપ બેસી રહ્યા. પેટનું પાણી પણ ના લ્યું, આંખને કાન આડા કરીને આંખે પટ્ટી બાંધીને ચૂપચાપ બેસી રહ્યા. અમારા પ્રભારીઓ કલેક્ટર કચેરીની બહાર ધરણા પર બેઠા. પ્રેશર કરવા માટે, દબાણ કરવા માટે કલેક્ટરે વડોદરાના તસ્દી ના લીધી, આરઓએ તસ્દી ના લીધી, જે નોડલ ઓફિસર છે એમને તસ્દી ના લીધી અને કોઈ પણ એક્શન ના લીધા. અમારા માંજલપુરના સ્થાનિક ત્યાંનો કાર્યકર્તા જે 2021માં કોર્પોરેશન ચૂંટણી લડ્યા, વિજય બુંબડિયા, એમની ઉપર અમારા મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, સિનિયર કાઉન્સિલર, તમે વિડીયોમાં જોયું કે કેવી રીતે એમની પર આખું ટોળું ઘસી પડ્યું. જે રીતે 50ના ટોળાએ એક વ્યક્તિને માર્યો, એ ગ્લોબલ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા, ખાનગી દવાખાનામાં. કેવી રીતે માર્યો? પોલીસ ત્યાં હાજર હતી, માંજલપુરના પીઆઈ હાજર હતા, મુખ પ્રેક્ષક બનીને જોયું. અને જે લોકો પેલા ભાજપના પ્રમુખ ગઈકાલે બોલ્યા, અરે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે વડોદરાના છે જ નહીં, જેને વડોદરાનો ઇતિહાસ ભૂગોળ ખબર નથી, પાટણથી આયાથી પ્રમુખ, તમે કેટલું જુઠ્ઠું બોલો છો? અરે ભાજપનું તો સૂત્ર છે, અમને ખબર છે કે જુઠ્ઠું બોલો, જોરથી બોલો ને વારંવાર બોલો. તમે કહો છો કે દારૂ પીને કોંગ્રેસના કાર્યકર્તા, એનો મતલબ તમે સ્વીકારો છો કે તમારા ગુજરાતમાં, વડોદરામાં દારૂ મળે છે? આ માંજલપુર પીઆઈના નેજા હેઠળ હપ્તા લેવાય છે? એ મારો પ્રશ્ન છે, જે પ્રમાણે ભાજપના પ્રમુખ કહે છે. કારણ કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તો અલગ વાતો કરે છે, પણ ભાજપના પ્રમુખે કાલે સ્વીકાર લીધું અને જગ જાહેર છે. ત્યાંના સ્થાનિકો કીધું કે માંજલપુરની બહારના લોકો, અસામાજિક તત્વો દારૂ પીને એ લોકો આવે. જે અમારા કોંગ્રેસ કાર્યકર્તા પર આક્ષેપો કરે છે, તમે એમના ટેસ્ટ કરેલો, અમે તમને ખુલ્લી ચેતવણી આપીએ છીએ, ટેસ્ટ કરેલો જાઓ. પણ તમારા જેટલા કેમેરામાં ત્યાં દેખાય છે અસામાજિક તત્વો, એ લોકોને બોલાવીને એમની તપાસ કરજો કે ડ્રિંક કરીને, દારૂ પીને એ લોકો આવ્યા, મારામારીના ઇન્ટેન્શનથી આવ્યા, હિંસા ફેલાવવાથી, હિંસા ફેલાવવાના, ભય ફેલાવવાના, ડરનો માહોલ ઉભો કરીને વોર્ડ નંબર 18 ને ગઈકાલે ટાર્ગેટ કરવામાં આવ્યો. આ પહેલી ઘટના. બીજી ઘટના, અમારા કોંગ્રેસનો આગેવાન નરેશ ગોહિલ અહીંયા આવ્યા છે, એ ખુરશી લઈને બેસે. એ નરેશ ગોહિલને ત્યાં એમના ઘર પર હુમલો કરવામાં આવ્યો. કેમ? કારણ કે ગઈકાલે જ્યારે કોતર તલાવડીમાં ભાજપના વડોદરાની બહારથી આવેલા ધારાસભ્ય ટોળામાં લઈને જ્યારે ત્યાં વિસ્તારમાં ગયા, કેમ? કોંગ્રેસની વિચારધારાવાળા મતદારો હતા અને ટોળા સાથે ગયા. મહેશભાઈ સોલંકી આવ્યા તો એ પણ આવી જાય. ટોળા સાથે ગયા અને એ લોકો, ત્યાંના સ્થાનિક લોકોએ એમનો હુરિયો બોલાવ્યો, ભાજપના સૂત્રોચ્ચાર કરીને ભગાડ્યા. સ્થાનિક લોકોએ, મતદારોએ કે ભાઈ ચૂંટણી સમયે તમે આવ્યા અને ગયા કોણ? તો જે ધારાસભ્ય માંજલપુરના છે જ નહીં, અને એમના સમર્થકો લઈને ગયા. ત્યારે
એ મતદારોએ જ્યારે એમને બહાર કાઢ્યા એમાં બદલાના ઈરાદે, હિંસા કરવાના ઈરાદે આખું ટોળું અંદર ગઈને નરેશ ગોહિલના ઘરે એટેક કર્યું. એમની દીકરી, નાની દીકરી છે, એ દીકરી પર એને સાથે હેરાનગતિ કરવાનો પ્રયત્ન કર્યો, એનો હાથ પકડીને બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો. જે ત્યાં સ્થાનિકો લોકો છોડાવવા પડ્યા, એને ઢોર મારવામાં આવ્યો. એટલે વિચાર તો કરો. પહેલું લિટલ ફ્લાવર સ્કૂલ પાસે, પંચશીલ પાસે, ત્યાં ધમાલ કરી, ભયનું વાતાવરણ ફેલાવ્યું. પોતા તળેલીમાં ધમાલ કરી. અને જ્યારે તમે મીડિયા સાક્ષી છો કે હું ત્યાં જ્યારે પહોંચ્યો લિટલ ફ્લાવર સ્કૂલ પર, પીઆઈ, બીજા સિનિયર અધિકારી, પીઆઈ, ઉચ્ચ અધિકારીઓ આવ્યા, બધાને મેં રજૂઆત કરી. ત્યારે શું બોલ્યા? લેખિત આપો. અમે અત્યારે ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત છે. નરેશ ગોહિલ અને એનો પરિવાર જ્યારે માંજાપુર પોલીસ સ્ટેશનમાં ગયો ફરિયાદ આપવા, ત્યાં જે લોકોએ, જે અસામાજિક તત્વો કહું છું, જે ભાજપના હોદ્દેદાર છે, કાન ખોલીને સાંભળી લો, તમારી કરતૂતો મીડિયામાં કેદ થઈ છે, વિડીયો છે, અમારી પાસે પુરાવા છે કે તમે ત્યારે પણ એ દીકરીને, એમના પરિવારને ત્યારે પણ ધાક ધમકી આપી, એના પર હાથ ઉઠાવ્યો, એમના દીકરા પર હાથ ઉઠાવ્યો, વિડીયો ક્લિપ્સ છે. અને પોલીસના નેજા હેઠળ પોલીસ સ્ટેશનમાંથી બહાર ભાગ્યા, ધારાસભ્યની ગાડીમાં ગયા. આનાથી મોટા પુરાવા શું જોઈએ છે? પોલીસની હાજરીમાં લિટલ ફ્લાવર સ્કૂલમાં મારામારી, કોંગ્રેસના કાર્યકર્તા પર હુમલો કર્યો, પોલીસ સ્ટેશનની બહાર કોંગ્રેસના કાર્યકર્તાના પરિવાર પર હુમલો કર્યો. તો આનાથી મોટી તમે જોઈ લો કે શું આ શરમજનક વાત ના કહેવાય કે પોલીસ સ્ટેશનની બહાર જ મારામારી કરી, માર્યા. અને માંજાપુરના પીઆઈ રૂબરૂમાં કીધું એમને, તો મને શું કહે છે કે તમારા કાર્યકર્તાએ બૂથ કેપ્ચરિંગનો પ્રયત્ન કર્યો. અરે શરમ આવી જોઈએ. તમને પ્રજાના સેવક છો, પ્રજાના રક્ષક છો, ભક્ષક ના બનો. માંજાપુરના પીઆઈ, તમને આ પ્રજા ટેક્સ ભરે છે ને વેરો ભરે છે, એનાથી તમને પગાર મળે છે. તમને ભારતીય જનતા પાર્ટી પગાર આપે છે કે તમે આવી રીતે પક્ષપાતી વલણ અપનાવો છો? મને રૂબરૂમાં કીધું અને પોલીસ સ્ટેશનની બહાર પણ કીધું. લિટલ ફ્લાવર સ્કૂલ પર અમને બધાને દૂર કરે. જ્યારે અસામાજિક તત્વોને પકડવામાં આ લોકો નિષ્ફળ ગયા. આ બધા લાઈવ વિડીયો, એના ફૂટેજ તમારી પાસે છે, અમે પણ જોયા લાઈવ. આ બધા વિડીયો અમે વડોદરા જિલ્લાના કલેક્ટરને, આરઓને, નોડલ ઓફિસરને, ઇલેક્શનના ઓબ્ઝર્વર જે બહારથી આવ્યા હતા એમને, અને વડોદરા શહેરના જે અત્યારે પોલીસ કમિશનરના ચાર્જમાં જે જોઈન્ટ સીપી સાહેબ, અમે એમને પણ મોકલ્યા. અમે ઉચ્ચ અધિકારીઓને મળ્યા. અમારા પ્રભારીઓ કાલે સવારથી 11 વાગે ધરણા પર બેઠા હતા. રાત્રે 1 વાગે, 1:30 વાગે પોલીસના ઉચ્ચ અધિકારી આવ્યા અને એમને ખાતરી આપી કે ગુનો દાખલ થશે. પણ અત્યારે બપોરના 4:30 થયા છે, હજુ સુધી કોઈ ગુનો દાખલ થયો નથી, કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. જો કોઈ કોંગ્રેસનો કોઈ સામાન્ય નગરજનો હોય કે કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા હોય તો પોલીસ એક્શનમાં આવી ગયા હોય, આ માંજાપુરના પીઆઈ એક્શનમાં આવી ગયા હોય અને અમને પકડીને પણ અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે. અમે હિંસામાં નથી માનતા, અમે નફરત ફેલાવવામાં નથી માનતા. અમે લોકશાહી ઢબે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન અમે લડ્યા છે. અમે તમામ કાયદાનું પાલન કર્યું છે, આચારસંહિતાનું પાલન કર્યું છે, અમારા ઉમેદવારે કર્યું છે. પરંતુ જે રીતે માંજાપુર વિધાનસભામાં લોકોનો જે પ્રતિસાદ હતો, જે રિસ્પોન્સ અમારા ઉમેદવારને મળતો હતો, એનાથી ભગવાઈ ગયેલા, હાર ભાંડી ગયેલી ભાજપના નેતાઓ બધા ધારાસભ્ય તૂટી પડ્યા. કોઈ કરજણથી આવ્યું, કોઈ વાઘોડિયાથી આવ્યું, કોઈ પાદરાથી આવ્યા, કોઈ સયાજી ગજવાલા આવી ગયા. અરે ભાઈ, પોતાની વિધાનસભામાં તો કામ થતું નથી અને શહેરમાં આવીને અને આયા તો આયા, એક ડરનો માહોલ ઉભો કરવા આવ્યા, ભયનો માહોલ ઉભો કરવા આવ્યા. પણ તમે જો એવું સમજતા હોય ભાજપના નેતાઓ, દિલ્હીમાં આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ તમને પરચો બતાવી દીધો છે. જે જેન્સી રોડ પર આવ્યું, જે નીટના પેપર લીક થયા, આપણા 21 બાળકોએ સુસાઇડ કરવું પડ્યું અને એની સામે જ્યારે વિદ્યાર્થીઓ, યુવાઓ જંતર મંતર પર આંદોલન કરતા હતા ત્યારે એ આંદોલનને ઉપર લાઠીચાર્જ, અને એ લાઠીચાર્જ પણ જે પોલીસ કમિશનરની બદલી થઈને નવા આવ્યા ત્યાં જે બદલી થઈ અને પછી આ લાઠીચાર્જ થયો, એમાં કેટલાક લોકો ઘવાયા, કેટલાકનું મૃત્યુ થયું. પણ એ યુવાઓ જ્યારે રોડ પર આવ્યા તો દેશના પ્રધાનમંત્રીને ચાલુ પાર્લામેન્ટમાં પાટલા દરવાજે ભાગવું પડ્યું. એ પણ આપ સૌ એના સાક્ષી છો. એટલે પરિવર્તનનો માહોલ બની ગયો છે. ભાજપ વડોદરામાં ગભરાઈ ગયું, ભીખાભાઈ રબારી જીતી જશે, એ લોકોનું નાક કપાઈ જશે. એટલે પોલીસ તંત્ર કામે લગાડ્યું, ચૂંટણી પંચને કામે લગાડ્યું. અને અમે કોંગ્રેસ પાર્ટી ખાલી ભાજપ સામે ચૂંટણી નતા લડતા, અમારી સામે પોલીસ હતી,
અમારી સામે ચૂંટણી પંચ હતું અને તે છતાં તમને કહું છું કે જે રીતે વોટિંગ થયું છે અને જે વિશ્વાસ લોકોએ મતદારોનો અમે આભાર માનીએ કે જે રિસ્પોન્સ અમને આપ્યું છે, અમને વિશ્વાસ છે કે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે કોંગ્રેસની તરફેણમાં આવશે, પરંતુ એનાથી ગભરાઈ ગયેલી ભાજપે આ જે વર્તણૂક કરી, જે ઘટનાક્રમ બન્યો, એ ઘટનાક્રમ કહેવા અમે આપના માધ્યમથી જાહેર જનતામાં અમારો સંદેશો આપવા આ પ્રેસ કોન્ફરન્સ રાખી. અને એમાં પણ ખાસ કે જ્યારે 4 કરતા વધારે લોકો એક સ્થળ પર ભેગા ના થઈ શકે એ કાયદો છે, ત્યારે જે ટોળાશાહી થઈ, કારણ કે 13 તારીખે જ્યારે ફોર્મ ભરાયા પછી આખું માંજરપુરમાં ભાજપના નેતાઓ ગ્રાઉન્ડ પર ઝીરો હતા, એ ગ્રાઉન્ડ પર હતા જ નહીં. ત્યારે ગઈકાલે ચાલુ ચૂંટણીમાં એકદમ જ પ્રગટ થઈ ગયા એમના પક્ષના ખેસ પહેરીને ઢોલ નગારા સાથે, અને એવું કહે છે એમના પ્રદેશના મંત્રીનું મેં ઇન્ટરવ્યુ સાંભળ્યું કે જનજાગૃતતા, એટલે એમને કબૂલ કર્યું ભાઈ ચૂંટણી પંચે જાગૃતતા ફેલાવવા માટે અને પ્રચાર પ્રસાર માટે સમય આપેલો છે. 29મી સાંજે પ્રચાર બંધ થઈ જાય, 48 કલાક પહેલા પ્રચાર બંધ થઈ જાય, એ કાયદો કહે છે, નિયમ કહે છે. તો જ્યારે એમના મંત્રીએ સ્વીકાર લીધું કે એમને આદર્શ આચારસંહિતાનું પાલન કર્યું છે, એમના જે શહેરના નેતાઓ જે મહામંત્રી છે એમના મેસેજના ટેક્સ્ટ મેસેજના સ્ક્રીનશોટ અમારી પાસે આવ્યા છે કે મેસેજ લખ્યો કે બધા સવારે 10 વાગે બધા પોતપોતાના વિસ્તારમાં ખેસ અને ઢોલ નગારા સાથે પહોંચી જાઓ. તો આ પણ લોકો એમની વાતોમાં ના આવ્યા, એમને ગમે તેટલા ઢોલ નગારા વગાડ્યા, ગમે તેવું કર્યું, પણ એ પ્રજાએ કેટલી જગ્યાએ એમને બહાર કાઢ્યા. તો એમને બહાર કાઢ્યા તો નરેશ ગોહિલના પરિવાર એવા લોકોની ઉપર થઈ જેને ઘરના પરિવાર પર એટેક કર્યું. કેટલા અંશે વ્યાજબી કહેવાય? શું આ લોકશાહી છે? શું આ ચૂંટણી નિષ્પક્ષ છે? અમે તો લડ્યા અને લડીશું, પણ હવે અમે આપણા માધ્યમથી આ વડોદરાની જનતા પર છોડીએ છીએ અને પ્રજા જ ચૂંટણીમાં સર્વોપરી હોય છે. ત્યારે આપ સૌ અહીંયા આવ્યા છો, અમારા આપના આભારી છે. અમે અમારી વાત તમારા વચ્ચે મૂકી છે અને આ રજૂઆત અમે જે છે એ ચીફ ઇલેક્શન કમિશનર દિલ્હી, ગુજરાતના રાજ્યપાલના ચૂંટણીના જે ઓફિસર છે અને વડોદરાના પોલીસ કમિશનર, આ બધાને અને કલેક્ટરને આ બધાને મેં આ રજૂઆત લેખિતમાં કરેલી છે. ગઈકાલે જે આ ઘટનાક્રમ બન્યો એનો ઉલ્લેખ ના કરશો, પણ શું તમે કાર્યવાહી કરી રહ્યા છો આજે? કારણ કે એવું કહી દીધું, શું આમાં કાર્યવાહી કરવાનો? અમે ગઈકાલે ચાલુ ચૂંટણીમાં ફરિયાદ આપેલી છે, મૌખિક લેખિત તમામ અમારા પ્રભારી સંદીપ માંગરોળે પણ આપી છે. અને આજે અમે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે ગઈકાલ રાત્રે અમને મળવા આવ્યા હતા કલેક્ટર કચેરી કે ભાઈ ધરણામાંથી તમે ધરણાને ઉભા થઈ જાઓ, એમને જે ખાતરી આપી હતી એ ખાતરીને ફરી અમે અત્યારે અમે અહીંથી ઉચ્ચ અધિકારીને ફરી મળવા જઈશું, કારણ કે હજુ સુધી ગુનો દાખલ થયો નથી. ચૂંટણી પંચમાં અમારી ફરિયાદ એ છે કે આદર્શ આચારસંહિતાનો ભંગ થયો છે. જે નેતાઓ ધારાસભ્યો હતા એમની સામે આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ થાય. એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પોતે છેક બૂથમાં અંદર જતા રહ્યા, એમની સામે ફરિયાદ થાય. આદર્શ આચારસંહિતાનું પાલન થાય એ અમારી રજૂઆત છે. એમની પર કોઈ કેસ થયો નથી અને અમારા જે કાર્યકર્તા આગેવાનોને માર્યા છે, જેમની પર હુમલો કર્યો છે, એમની પર ફરિયાદ લેવામાં આવે એ અમારી રજૂઆત છે. ઓકે, થેન્ક યુ.